જય ખોડિયાર, હર હર મહાદેવ. મિત્રો, અમે આવી ગયા છે કામ ઉપર. અમારા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ અમે. તો આજે તમને બતાવીશું ઝુમ્મર કેવી રીતે લગાવીએ છીએ. એક આ ઝુમ્મર અમે લઈને આવ્યા છીએ. જો કેવું મસ્ત મજાનું પેકિંગ કરેલું છે ઝુમ્મરને. હવે આ ઝુમ્મરનું પેકિંગ અમે ખોલીને તમને બતાવીશું કે કેવું છે આ ઝુમ્મર. તમે જોઈ શકો છો બધા પાર્ટ એના અલગ અલગ આપેલા છે. તો આજે અમે એને પાર્ટને ભેગા કરીને એક ઝુમ્મર બનાવવાના છીએ અને ઝુમ્મર અત્યારે લગાવવાનું છે પીઓપી સીલિંગમાં. જો કેવી રીતનું આપેલું છે આ અત્યારે તમે જોઈ શકો છો. આ પાર્ટ હવે અમે એસેમ્બલ કરીશું. જે નટ બોલ્ટની જેમ આપેલા હોય છે એમને જો આ બોલ્ટની જેમ કામ કરે છે. તો અમે એને ફિટ કરી દીધું છે. હવે એની ડિશની અંદર બીજી નટ આપેલી છે એની અંદર અમે હવે એને ફિટ કરવાના છીએ. તમે જોઈ શકો છો બધી જ લાઇટોને આ રીતે ફિટ કરવાની રહેશે, કારણ કે બધે અલગ અલગ આપેલી હતી, બધી ખુલ્લી આપેલી હતી. આપણે બધી ફિટ કરીને બધી આવી રીતે લગાવવી પડશે. તો તમે જોઈ શકો છો અમે આ બધી લગાડવાનું કામ ચાલુ થઈ ગયું છે. આખું ઝુમ્મર બની જશે પછી અમે એને પાછી લાઇટ ઉપર કોથળી લગાવીને પછી નીચે મૂકીશું, કેમ કે લીસોટા કે કોઈ ડેમેજ એવું કંઈ થાય નહીં એના માટે. જો અમારું ઝુમ્મર બની ગયું છે અમે કોથળીઓ પહેરાવીને પછી એને ઊંધું કરીને પાછળની બધી જ નટો જે છે એ બધી પકડ વડે ફિટ કરી દઈશું. જો જોઈ શકો છો તમે અમે ફિટ કરી દીધી છે બધી નટો. આ ફિટ કરવાથી રાઉન્ડ લાઇટ હલે નહીં એટલા માટે ફિટ કરવી જરૂરી છે. આની અંદર સ્પીકર ઇનબિલ્ટ આપેલું છે, એક રિમોટ પણ આપે છે અને આ એનો ક્લેમ્પ છે જે આપણો માપ લઈને પીઓપીમાં લગાવવાનો રહેશે. તો આ જગ્યાએ અમારું ઝુમ્મર લગાવવાનું છે. અમે ક્લેમ્પ લગાવવા માટેનું માર્કિંગ કરી દીધું છે. ત્યાં આગળ 2 સ્ક્રૂ 4 સ્ક્રૂ તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે સ્ક્રૂ મારીને ફિટ કરવાનું રહેશે. પછી એના પર નટની ટોપી આપેલી હોય છે એ ઝુમ્મરમાં લગાવવાની. તો તમે જુઓ છો 2 ચોક આપેલા છે આ ઝુમ્મરમાં, એક સ્પીકર માટેનો છે અને એક લાઇટ માટેનો છે, જે બંનેના કનેક્શન અમે કરી દીધા છે. અને હવે ઝુમ્મર લગાવવાની તૈયારી છે. તો પહેલાં એના ક્લેમ્પની જગ્યા જ્યાં હોલ સેટ થતા હોય એના ત્યાં મેચ કરવા પડે. જે હોલ મળી જાય ત્યાં આગળ પછી તેની ટોપી ચડાવીને લગાવી દેવાનું. અમારું ઝુમ્મર લાગી ગયું છે, બધી કોથળીઓ પણ અમે હટાવી દીધી. હવે જેમ રાઉન્ડ સેટ થતા હોય એમ લગાવી દીધું. અમારું ઝુમ્મર કમ્પ્લીટ લાગી ગયું છે. તમે જોઈ શકો છો કેવું સરસ લાગે છે ઝુમ્મર. હવે અમે લાઇટ પણ ચાલુ કરીને તમને બતાવી દઈએ. આમાં 3 કલર છે, નેચરલ વ્હાઇટ, વ્હાઇટ અને વોર્મ વ્હાઇટ. તો તમને કયો કલર ગમે છે આમાંથી મિત્રો જણાવી શકો છો.